કોણ નાના મીઠી એ ડાકડો ખોટા તો નહીં. ઓ લે શાંતિ આય આવ ધૂળી બાઈ શું કરો? ઓ આ મીઠી ખૂટી રહ્યું લે બે ખાટલામાં દે બે લે શાંતિ આવી રહ્યો કુંભ મેળા में 10 તારીખે ગાડી જઈ રહી है કટલે મનક જઈ રહી મારે મું ને ઈ ને હાઉ ને હાયરોન હારે જઈ રહ્યો આવી રહ્યો કે આવી રહ્યો તમે ના બાઈ મને તો કી હવા મળે મારે મારા હાઉસ સાતીમાં ત્યારે ડૂબા મિલીને ગઈએ મારા ડૂબન દૂધ કાઢવું પડે ને સાડ નાખવી પડે ને એટલે મારા હાઉસી ને હેરોઝી બે આવી મોતે નહીં આપતી લે આજે સા ખેતરમથી કે મીઠી લાવ્યું થોડી ખોતવા લાગજે હેણ હેણ એકો ને 44 વાર એટલે 144 વાર ફૂટી આવે આવું ખબર હે તને આવું તો મળે કી અહીંયા તો કુંભમાં જાવું એટલે શબ્દ કી મોટું પુણ્ય નો કામ હે હેણ હેણ આપતી વે તો તૈયાર થઈ જશે હજી તો વાર હે આપણે કેટલો ભાગ્યશાળી કેવા ખબર હે આવો મોકો તો આપણા બાપ દાદા ને હાથે મળેગા આપણે સુરન ની બી ને જવા મળેગા કુંભ 144 વાર એટલે કેવા કેટલા કહેવાય હવે તો મને 60 વર્ષ જીવી આપણા બાપ દાદા ના હાથે જે પુણ્ય ની થીવે એવો પુણ્ય આપણા હાથે થવા લખેવે એટલે આપણને આવો મોકો મળ્યો હોય જવાનો તો સબને જાવું જોઈએ હું તો કહી રહ્યું હેણ અરે હું બચા થઈ રહી કોઈ નહીં તમે આવી રહ્યો કે નહીં આવી રહી મારે તો કાકે બુકિંગ કરાવી દીધી હું વાત કરી પછી તૈયારી અહીંયા થઈ ગઈ સબ ના તૈયારી કોઈ નથી હજી લગન તૈયારી નહીં કરી પછી તમે એન્ડ ટાઈમ ઉપર જાડે જવણીએ થોકા જે પાછો દોડોગા સબ તૈયારી અમારે જુઓ સેવડો બનાવી દીધો આજે થોડો નાસ્તો લઈ જવો પડે ને ભૂખ્યો થઈ પછી સોરન મોરો તો ખવડાવવા હું એમ કરીને જસ્ટ નાસ્તો બનાવી દેવો ને થોડીક પેલી તળવા વાળી પુડિયા બનાવી દીધી તે ખાધો કર થોડીક તમે બનાવી દેજો ને પછી આજે થોડા પેલા બીબડા બનાવી દીધા ને માસલીન નાખવા બદલે આટાનો લુઈયા બનાવી દીધી ને એટલે તે આપણે આથી પુણ્ય તો કરી હવે કમ સે કમ બીજું તો કોઈને થાય તે મેં તો બનાવી દીધું હે સબ તૈયારી કરી દીધી હે મારે કાલે તૈયારી કરો ઓ કાકી તમારે તો કાકાને ગેસ ની દિક્કત હે ને ફરી વેવાઈ હતી આવી રહી તમાર તો હું એ વિશે કર્યું કે આખો દાડો પાડી પાડી પેલા વેવાઈ હું હાલત થવાની ઓ પાડ્ય કરી ની હોંગ્ય કરી અમારે હોય તો દિક્કત હે અમારે સાડે જમણીએ આખો દાડો સાડો સાબે કરે એમ કે એટલે તો પેલી બાથરૂમ વાળી બસ બુક કરાવી હે તો હે ને હેણ હેણ અબાર તો અયોધ્યા ને ખાટુ શ્યામજી ને બાગેશ્વર ધામ ને કુંભ મેં ને આકે જવા મળી રહ્યું ને હાથ દાડા में જઈને પાછા આવી જાવ હેણ તું એ મારા તો સાતીમાં તો ડૂબા હે ડૂબો બસ ને વાય માં દો તો મને તો કુંભ મેં આવા મળે ઓ એમ શું કરે તારે મારી આણી કેનેક ને મેલી દે કયું કરી નાખે તારા ડોબાનું ને હેણ જો હું તો તને કહી રહ્યું હજી કરી રહ્યું હજી વખતે બે દાડમ વિચાર કરીને નામ લકાડતી વેદ ન કાઢ દેજે કેનેક ને મિલી જા ડોબાનું કર હે ને તો તાર નણંદ ને હાથી કે ઈ કરી આલ હે ચાર દાડા તારે બીજું હો ને જો નેસ આવે તો તમારા સોરો ઘેર મિલી જાય રોટલા એને બનાવતા આવતા નહીં શાકતે જે એ બનાવી દે પણ રોટલા બનાવતા આવતા નહીં તો રોટલા બનાવી ને ખવડાવજે પાછી મારે તારી તમે જઈએ કુંભ ના મેળા મારે બદલે કુંભ ના મેળા થી કેવું લાવો લાવો ને સબબ અલ્લા લાવો અહીંયા થકી ગંગાજળ મળે ને પ્રસાદી લાવો ને હારું લાવો એટલે તમને મીઠી તો ખૂટતી જ નહીં હો વાતે કરવા બદલે બેબડા બી કમ સે કમ એટલું કામ તે કરો કે એમ શું કરો સપ્પા મીઠી ખૂટવા બધા એટલે અહીંયા તો કોક સોનાલિકા હે ને એમ કઈ સોનાલિકા ને મોનાલિસા ઓ આકે એને હોસી એમ કઈ હું અહીંયા જાઉંગા મેં તો ડિસાઈડ કરી દીધું હે કે હું અહીંયા કહું જાઉં એટલી વારે ઈની મોનાલિસા ને મળુંગા ને અહીંયા બાબા હે ને ઓ કાલે પરસો તમે કેવા બાબા જોયા હતા ખબર હે અહીંયા તને મોકલ્યા તા મેં અહીંયા તો કાંટાવાળા બાબા હે ને કબૂતર માતા માતા મેલે એવા બાબા હે ને અમે તો નહીં આવતા પણ તમે જોઈ આવજો તારે હા એમ વાતે તો કરી કાલ તો પેલું હજી મરસ વાળા બાબા હે મેં કેતો તો જે ભાઈ મોટા હારા બાબા જો તારે સાબની બસ વાળા ને કહુંગા ભાઈ તું ઉભો રે તારની વાત મારે પેલી મોનાલિસા ને મળવું હોય ને કબૂતર વાળા બાબા ને મળવું હોય ને અહીંયા તો કેટલાક અલગ અલગ પેલા નાગા સાધુ ને હારા આવા ને ભાઈ એવું કી મળે વાત તારે તમે જોઈ આવજો તારે હા હજી તારકન ટાઈમ હે હજી કાલના દાડા તૈયાર થતી વેત થઈ જશે આપણે હાથે હાથે સ મજો આવે કે હાથે હાથે બસ કરતી કરતી જંગા અહીંયા ગાડી में ને મજો આવી જાયગા
વાત એની પાસે ફોન માં તો ફોટો મોકલીને અહીંયા ને પેલો સ્ટેટસ મેલિંગ આવીએ શું પાછી મારે સ્ટેટસ મેલજે પાછી અહીંયા દર્શન થઈ ગયે ને એમ હારો ને પાછી તાર બદલે તુલસી ની માળા લાવો ને એ તો પાછા ઓરિજિનલ રુદ્રાક્ષ મળી ને કહીએ લાવો તારે બદલે ને પાછી આવીને કેવી મળી ને હું કર્યો ને હારું કહું તને પાછી આવીને પૂરી ડિટેલ આલ હું તને વાત તારી તમે બે જુનિયર જઈ આવો. હા તો વાત હું તો જઈ રહ્યું પાછી ઘરનું અને વાસોરાનું હારું ધ્યાન રાખજે. વાત તારી લે હેડો મારે મીતી ખૂટાઈ ગઈ ને વાતની વાતે જ થઈ ગઈ ને તો કારી એકલી એટલી મીતી ખૂટી હતી बढ़िया थी. वीडियो अच्छा लगा हुआ है तो ज्यादा से ज्यादा लाइक और शेयर करो ने तेजल उपाध्याय जो चैनल है ने सब्सक्राइब करे आवना जो ना किए. धन्यवाद.